કરવા જઈ રહ્યા છીએ. તો આજની કથા એટલે વૈષ્ણવ માટે એક અમૂલ્ય લાહવો અને એવી તક કે જેથી પ્રભુ જન્મ લે તેદી હૈયામાં આનંદની છોડ ઉડતી હોય. અબેલને ગુલાલ ઉડાડીને વૈષ્ણવો આનંદની લાણી કરી દે. તો જે રીતે આપણે કાલે વાત કરી હતી કે અસ્વસ્થામાનો કેવી રીતે અપમાન કરવામાં આવ્યું છે અને એને અજર અમર રહેવાનું અને તકલીફ સાથે જીવન જીવવાની વાત કરી છે. આપણા હિન્દુ ધર્મના સનાતન ધર્મના એટલા અમુક આત્માઓ છે કે જે અજર અમર છે. એમાં પરશુરામ દાદા આપણા બ્રાહ્મણોના પૂજ્ય છે, તે પણ અમર છે. ભરતરી કહેવાય કે ભરતરીની જ્યાં ત્યાં વાત કરવામાં આવી અને જ્યાં એમને યાદ કર્યો તો તમારાથી થોડેક અંતરે ભરતરી હાજર થઈને ઊભા હોય છે. એક હનુમાનજી મહારાજ તમે જ્યાં યાદ કરો ત્યાં પોતે બિરાજમાન હોય છે અને જ્યાં કીર્તન ભગવાનનું નામ સ્મરણ અને ભાગવત થતી હોય ત્યાં તમે એમને યાદ કરો કે ન કરો પણ ભગવાન હનુમાનજી મહારાજ પોતે આસન પર બિરાજમાન હોય છે. અને એટલે જ આપણે પહેલા એમને હનુમાનજી મહારાજને અહીંયા બિરાજમાન કર્યા છે. બોલીએ હનુમાનજી મહારાજ કી જય. कृष्ण कन्हैया लाल की जय. अपने अपने मात पिता की जय. जय जय श्री राधे. जय जय श्री राधे. जय जय श्री राधे. તો મહારાજ અહીંયા ભીષ્મ પિતામહે ઉત્તરાયણમાં પોતાનો દેહ છોડ્યો છે અને કુંતી માતાએ પ્રભુની સ્તુતિ કરી છે. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. તો ઘણાને અહીંયા પ્રશ્ન થાય કે જ્યારે પ્રભુ જન્મ્યા આજે છે તો એમની સ્તુતિ કાલે કેવી રીતે થઈ? તો યુગો યુગોથી પ્રભુ જન્મ લઈ રહ્યા છે. આપણે ન હતા ત્યારે પણ પ્રભુ હતા, આપણે છીએ ત્યારે પણ પ્રભુ છે જ અને આપણે નહીં રહીશું. આ સૃષ્ટિનો પ્રલય થશે ત્યારે પણ મારા ગોવિંદ કાયમ અજર અને અમર છે. એમના દ્વારા જ સૃષ્ટિની રચના થાય છે, એમના દ્વારા જ સૃષ્ટિનું પોષણ થાય છે અને એમના દ્વારા જ સૃષ્ટિનો સંહાર થાય છે. એ આપણા બધાને ખબર છે. તો વિદુરજી અને મૈત્રેય મુનિ આ સંવાદ કરી રહ્યા છે. એક તરફ સુતજી સૌનકાદિ ઋષિઓને સમજાવી રહ્યા છે ભાગવત કથા અને બીજી તરફ બ્રહ્માજી તરફથી નારદ મુનિને જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. ચતુશ્લોકી ભાગવત વ્યાસજીને નારદ મુનિએ અર્પણ કરી છે અને એનો વિસ્તાર કરીને નારદ મુનિ એ જે આ ચતુશ્લોકી ભાગવત અર્પણ કરી હતી એના વિસ્તારથી વ્યાસજી દ્વારા જે વિસ્તાર થયો અને એના દ્વારા જે આ પુરાણ ભાગવત મહાપુરાણની રચના થઈ તે આપણે સાંભળી રહ્યા છીએ. ધન્ય છીએ આપણે કે આપણે હિન્દુ ધર્મમાં જન્મ લીધો છે. હા, આપણે હિન્દુ છીએ કારણ કે લોકો એમ કહે કે મારે બીજા ધર્મને નીચે બતાવવાની જરૂર નથી, પણ જ્યાં જ્યાં જે વસ્તુ મારા ધ્યાનમાં આવી છે તે વાત હું તમને કરું કે લોકો એમ કહે કે અમારા ઈસુ ધ્વજસ્તંભ પર ચડી રહ્યા. તો કોના માટે? કે અમારા માટે જે ક્રિશ્ચન ભાઈ બહેનો છે એમના માટે પ્રભુએ પોતાનો પ્રાણનો ત્યાગ કર્યો. તો આપણા ધર્મમાં આપણે એમ કહી શકીએ કે મારા ગોવિંદે તો પોતે એવું જીવીને બતાવ્યું કે કેમ કરીને સંસારિક જીવે પોતે સંસારમાં રહેવું અને જેમ કમળ રે પાણીમાં કાદવમાં અને છતાં પણ લોપાય નહીં એ રીતે જીવવાની એક કળા માણસ થઈને જન્મીને પ્રભુએ પોતે અવતાર લઈને બતાવી છે. હા,
કૃષ્ણ એટલે એક સામાન્ય વ્યક્તિ કે જે તમારી સાથે જીવી ગયા અને એ જીવન જીવીને બતાવી દીધું. કોઈ તમને કહી શકે કે તમે જીવન આમ જીવો, કોઈની પાસે તમે તકલીફ લઈને જાઓ, તમારા ગુરુ મહારાજ હોય, કોઈ સંત હોય, કોઈ મહાત્મા હોય, તો તમે તેમની પાસે ગયા હોવ, તમારા વડીલ હોય તો એમની પાસે તમે જાઓ તો શું થાય કે તમારી તકલીફનો ઈલાજ તમને બતાવે કે આમ કરો તો આમ થશે. પણ કૃષ્ણએ તો પોતે બતાવ્યું જીવીને, અવતાર લઈને કે હું આ રીતે જીવી શકું. રામજી જન્મ્યા, રામજીએ એક પત્ની વ્રત રાખ્યું, પણ કૃષ્ણએ જેટલી વ્યક્તિઓ દુઃખમાં હતી તે બધાના હાથ પકડ્યા અને એ બધાને પોતાની રીતે, જે રીતે હું મારા મનથી, જે રીતે હું કૃષ્ણને પામવા માંગુ એ રીતે પ્રભુ મને અનુકૂળ થઈને મળે એવી વ્યક્તિ એટલે કૃષ્ણ. હા, તમને ઈચ્છા હોય કે મારે એને મિત્ર બનાવવો છે તો તમારો મિત્ર બની જાય. તમને ઈચ્છા હોય કે એને મારા પિતા બનાવવા છે તો એ તમારા પિતા બની જાય. તમને ઈચ્છા હોય કે તમારા એને પ્રિયતમ બનાવવા છે તો તમારા પ્રિયતમ બની જાય ને તમને આનંદ આપે. તમને ઈચ્છા હોય કે એ તમારા પતિ બની જાય, સ્વામી બની જાય તો તમારા સ્વામી, તમારા પતિ બનીને તમને આનંદ આપે. અને તમને એવી ઈચ્છા હોય કે તમારો બાળ ગોપાલ બની જાય તો નાનો બાળ ગોપાલ બનીને પણ માખણ ખાવા તમારા ઘરે આવીને આનંદ આપે. એનું નામ કૃષ્ણ છે. બોલે કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. હે ગોવિંદ. તમને થશે કે હું વારે વારે હે ગોવિંદ કહું છું. મેં તમને એક રહસ્ય બતાવ્યું હતું નારદ મુનિનું, એક રહસ્ય બતાવ્યું હતું સહસ્ત્ર અર્જુનનું કે તમારી કોઈ વસ્તુ મોંઘામાં મોંઘી ખોવાઈ હોય તો સહસ્ત્ર અર્જુનના નામનો દીવો કરજો અને માનતા રાખજો કે 5 દીવા કરીશ તો તરત મળી જશે. મોંઘામાં મોંઘી ચીજ હશે, ઘરેણું હશે તો પણ. અને આ એક રહસ્ય તમને પાછું બતાવવા જઈ રહી છું. હે ગોવિંદ, તમે કૃષ્ણ બોલશો ને એનાથી પણ ઉપરનો એક મંત્ર છે અને આ મંત્ર હજારો મંત્ર બરાબર છે કે તમે હૃદયથી એકવાર પોકાર કરશો હે ગોવિંદ, એટલે એ ઉપર બેઠો હશે ને ક્યાંક તો એનું સ્થાન છોડીને વૈકુંઠમાંથી દોડતો આવશે. હા, એનું ધોત્યું પિતાંબર પકડીને ઊંચું કરીને દોડશે અને તમારી પાસે આવીને હાથ જોડીને ઊભો રહેશે. બોલ મારા વાલા, તારે શું આજ્ઞા કરવી છે? એ તમારી આજ્ઞા લેવા માટે આવીને ઊભો રહેશે. આ નામ છે ગોવિંદ, કારણ કે દ્રૌપદીએ જ્યારે કીધું હે ગોવિંદ, એણે બીજી વાર હે બોલવું ન પડ્યું, એણે બીજી વાર ગોવિંદ બોલવું ન પડ્યું. ને મારો વાલો પોતે જ્યાં માં લક્ષ્મીજીની સાથે બિરાજમાન હતો, રૂક્ષ્મણી સાથે, અને ત્યાંથી દોડતો આવ્યો છે અને દ્રૌપદીને અસંખ્ય અતિશય એવો વાલ કરીને ચીર પૂર્યા છે. હા, હું ત્યાં સુધી મારી નજરથી મેં જ્યાં ભાગવત જોયું છે, મેં ટીવી પર જેટલી સિરિયલો જોઈ છે, જ્યાં જ્યાં મેં ગ્રંથ વાંચ્યા છે, ત્યાં ત્યાં મને એટલી સમજણ પડી છે કે કૃષ્ણને ક્યાંય અછૂત છૂત ન અડવું ભ્રષ્ટ આ બધી વાતો સાથે કૃષ્ણને ક્યાંય લેવા દેવા નથી. શિવજીની તમે પૂજા કરવા જાઓ ને તો તમારે શિવજીને અમુક ઉંમર પછી જ તમારે બહેનોએ સ્પર્શ કરાય કે જેમને માસિક ધર્મ પતી ગયો હોય, એવી 50 વર્ષથી ઉપરની બહેનો હોય, સ્ત્રીઓ હોય, તે જ એમને જળ ચડાવી શકે કે સ્પર્શ કરી શકે શિવલિંગને. પણ અને એનાથી નાની જે કુંવારકા હોય કે જેમને માસિક ધર્મ શરૂ ન થયો હોય, એવી કુંવારકાઓ શિવલિંગને સ્પર્શ કરી શકે, ભોલાનાથને સ્પર્શ કરી શકે, જળ ચડાવી શકે. પણ કૃષ્ણ એ વ્યક્તિ છે કે હું મારા મનથી માનું છું, હું ખોટી વાત નથી કરી શકતી, પણ મને જે ભાગવતમાંથી સમજણ પડી કે જ્યારે દ્રૌપદીને વાળ ખેંચીને દુશાસન મહેલમાં બધાની વચ્ચે સભામાં લાવ્યો, તેથી દ્રૌપદીને માસિક ધર્મનો સમય હતો અને એ જ દ્રૌપદી જ્યારે બીજે દિવસે પોતે પોતાના મહેલમાં રડી રહી હતી ત્યારે કૃષ્ણએ જઈને દ્રૌપદીનો હાથમાં લીધો હતો અને કીધું તું સખી, શાને માટે ચિંતા કરે છે? જે અભદ્ર છે, તે દુષ્ટ છે, તે દુષ્ટતા બતાવીને ચૂકી ગયા છે તેનો ધર્મ, પણ તું શું કરવા એને સજા કરવા માટે વિચારી રહી છે? તું શું કરવા માટે તારા મગજમાં, તારા હૃદયમાં એમના માટે કોઈ ઈર્ષા, કોઈ ગુસ્સો રાખી રહી છે? એમને માફ કરી દે. દુર્યોધનને તું માફ કર, દુશાસનને તું માફ કર, અને તું માફ કર પછી જો મારી કેવો હું સુદર્શન ચલાવું છું. હા, આ વચન દ્રૌપદીને હાથ પકડીને પ્રભુએ આપ્યું છે. તો મને એટલી સમજણ પડે છે કૃષ્ણ એટલે મારો
હા, ગોવિંદ એટલે મારો, અને મારો વ્યક્તિ હોય, મારી વ્યક્તિ હોય, એમાં ક્યાંય અછૂત છૂત દૂર હા બીજી કોઈ દ્વૈતની ભાવના આવે જ નહીં. હું ને કૃષ્ણ એક છીએ. હું છું તો કૃષ્ણ છે, અને કૃષ્ણ છે તો હું છું, બાકી ક્યાંય કશું જ નથી. હા, તો મહારાજ અહીંયા મૈત્રેય મુનિ વિદુરજીને જણાવ્યું છે કે કેવી રીતે સૃષ્ટિ પહેલા પ્રભુ હતા, સૃષ્ટિ છે તો પ્રભુ છે, અને સૃષ્ટિ નથી તો પણ એક પ્રભુ જ રહે છે. અહીંયા અંબરીશ રાજાની આખ્યાન આપ્યું છે, પ્રભુને બતાવ્યું છે મૈત્રેય મુનિ દ્વારા અને સૂતજી દ્વારા. ગોવિંદ સૂતજી દ્વારા અને સૌનક આદિ ઋષિઓને આ પ્રશ્ન થયો છે કે પ્રભુ પોતાના જે પ્રિય વૈષ્ણવો હોય છે તેમનો ઉદ્ધાર કેવી રીતે કરે છે. 11 કરવી તો 11નો મહાત્મય શું છે એ બતાવવા માટે અહીંયા રાજા અંબરીશનું આખ્યાન બતાવવામાં આવ્યું છે. અંબરીશ રાજાએ 11 કરી છે, અને દુર્વાસા ઋષિ પોતાના શિષ્યો સાથે આવ્યા છે, અસંખ્ય શિષ્યો છે, અને અંબરીશ રાજાએ કહ્યું છે કે પ્રભુ મારા ઘરે પધાર્યા છો, આજે 11 છે તો તમે ફલાહારી કરજો, હું તમારું સ્વાગત કરી રહ્યો છું. આમ કરીને જય શ્રી કૃષ્ણ કરીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે દુર્વાસા ઋષિના ચરણોમાં. દુર્વાસા ઋષિએ કહ્યું છે કે પ્રભુ અંબરીશ રાજા, અમે નદીમાં સ્નાન કરીને આવીએ અને પછી ફલાહાર કરીશું. અને અંબરીશ રાજાની પરીક્ષા ગણો તો પરીક્ષા, અને અંબરીશ રાજાનું ચરિત્ર ગણો તો ચરિત્ર. એટલું મહાન વ્યક્તિ કે સામાન્ય વ્યક્તિ હોવા છતાં એણે રાહ જોઈ અને સંધ્યાકાળ થવામાં આવ્યો. જો તે પોતે સંધ્યાકાળે ફલાહાર ન કરે તો એની 11 ફળે નહીં, અને એના માટે એના ઘરે એના સભામાં જે એના સંતો એના ગુરુજનો હતા, ગુરુ હતા, એ કુળગુરુએ તેને સમજાવ્યા કે તમે જરાક આચમની ગંગાજળની અને એક તુલસીનું પાનું આચમન કરીને લઈ લો, એટલે એક બાજુ તમારી 11 ફળશે અને બીજી બાજુ દુર્વાસા મુનિ આવે પછી ફલાહારી કરશો એટલે દુર્વાસા ઋષિનું પણ સન્માન જળવાઈ રહેશે. અને આ રીતે જ્યારે અંબરીશ રાજાએ પોતે જળની આચમની લેવા ગયા છે ત્યાં દુર્વાસા ઋષિ આવ્યા છે. અને દુર્વાસા ઋષિનો ક્રોધાગ્નિ એટલે આપણે બધા જ જાણીએ છીએ કે કેવો ક્રોધાગ્નિ, હા, જેમાં આખું વિશ્વ બળી જાય. એકમાત્ર જરાક અમથો જો દુર્વાસાને ગુસ્સો આવી જાય તો મહારાજ દુર્વાસાને ગુસ્સો આવ્યો છે, અને એણે અંબરીશ રાજાને શ્રાપ આપવાની તૈયારી કરી છે. દુર્વાસા ઋષિએ આવીને ક્રોધાગ્નિ પ્રગટ કર્યો છે, પોતાનો ગુસ્સો, અને અંબરીશ રાજાના
આત્માથી એક પોકાર નીકળ્યો છે કે હે ગોવિંદ, હે પ્રભુ, હે કૃષ્ણ, મને બચાવી લેજો. મારાથી જો ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરજો. અમરીશ રાજાએ ઘણી કાલાવાલા કર્યા છે દુર્વાસા ઋષિના, પણ દુર્વાસા ઋષિ માન્યા નથી ને તે વખતે જ સુદર્શન ચક્ર દ્વારા દુર્વાસા ઋષિની પાછળ સુદર્શન ચક્ર પડ્યું છે. આખા 3 લોક અને 14 ભુવનમાં દુર્વાસા ઋષિને બચાવવા વાળું કોઈ નથી. બધેથી હારીને કંટાળીને દુર્વાસા ઋષિ પાછા જ પોતા જ્યાં અમરીશ રાજા છે ત્યાં આવીને ઊભા રહ્યા છે. અને પ્રભુએ કહ્યું છે कि हे दुर्वासा ऋषि, तमे मारा भगतનું अपमान કર્યું છે. કહેવાય છે કે भगत के बस में है भगवान, भगत बिना ये कुछ भी नहीं है, भगत है इसी के प्राण, भगत के बस में है भगवान. હા, અને એટલે જ પ્રભુએ કહ્યું છે કે મારી દુર્વાસા ઋષિ જ્યારે હાથ જોડીને ભગવાન સ્વયં ત્યાં પ્રગટ થયા છે, એમના ચરણોમાં લાંબા થઈ ગયા છે, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે ને, ત્યારે પ્રભુએ એક જ વાત કરી છે કે મારા ચરણોમાં પડવાથી હવે તારો ઉદ્ધાર ન થઈ શકે. તે મારા ભગતનું અપમાન કર્યું છે, એક નિર્દોષ હૃદયને તે દુખી કર્યો છે, અને એટલા માટે જ આ સુદર્શન તારું પીછો કરી રહ્યું છે. તો જા, જઈને મારા ભગતની માફી માંગ. અને તે સમયે જઈને દુર્વાસા ઋષિએ અમરીશ રાજાને હાથ જોડ્યા છે. અમરીશ રાજાએ પોતે પણ દુર્વાસા મુનિની માફી માંગી છે. અને આમ કરતા ચક્ર સુદર્શન પાછું પોતાના આંગળી પર ધારણ કરીને પ્રભુ પોતે વૈકુંઠ ધામ ગયા છે. આ બહુ જ મોટી વાત કરી છે ભાગવતમાં કે ભગત કે બસ में है भगवान. हाँ, अपना मान टले तो टले पर भक्त का मान न टलने पाए. હા, તમે ભગવાનને એકવાર દુખી કરી નાખો ને તો કદાચ ભગવાન તમને એટલી સજા ન કરે કે જેટલી ભગતના હૃદયને, કોઈ સજ્જન આત્માને તમે દુખી કરો ને તમારા વ્યવહારથી, તમારી વાણીથી, તો ત્યારે પ્રભુને વધારે દુઃખ થાય છે. પછી એની સજા જે થાય છે એ કોઈ જગ્યાએ એનો નિવેડો નથી આવતો, એની ક્યાંય માફી નથી હોતી. અહીંયા દુર્વાસા ઋષિ પોતાના આશ્રમે પાછા ગયા છે. અહીંયા વાત કરવામાં આવી છે કે કમળ પર બિરાજમાન બ્રહ્માજી દ્વારા સૃષ્ટિનું સર્જન થયું છે. એમણે 10 પુત્રોનો જન્મ, કોઈ જગ્યાએ 9 પુત્ર કહેવામાં આવ્યા છે, કોઈ જગ્યાએ 10 પુત્ર કહ્યા છે. એ 10 પુત્રો માનસિક રીતે જન્મેલા હોવાથી નારદ મુનિના જ્ઞાનને કારણે પોતે બ્રહ્મ જ્ઞાન મેળવવા માટે તપ કરવા લાગ્યા છે. આ સાંભળીને બ્રહ્માજીએ પાછી મૈથુન સૃષ્ટિનું સર્જન કરવા માટે મનુ અને શત્રુપાને ઉત્પન્ન કર્યા છે, અને એમના દ્વારા સૃષ્ટિનું સર્જન કરવામાં આવ્યું છે. અહીંયા પ્રસૂતિને દક્ષ દ્વારા સતી એટલે જય શ્રી રામ ભોળિયાનાથના અર્ધાંગીની એવા સતીનો અહીંયા જન્મ થયો છે. મહાદેવ અને સતીનું જીવન ચરિત્ર અહીંયા બતાવવામાં આવ્યું છે. બન્યું છે એવું કે મહાદેવ અને સતી કૈલાસ પર્વત પર આનંદથી વિહાર કરી રહ્યા છે. ઘણો સમય લાંબો વીતી ગયો છે, અને કોઈ દિવસ એવું બને છે કે મહાદેવ સતીના વાળ ઓળી આપે છે, તેમને અંબોળો બનાવી આપે છે, અને એમાં કૈલાસ પર્વત પરથી લાવેલા સુંદર મજાના સુગંધિત ફૂલોની વેણી બનાવીને, ગજરો બનાવીને પ્રભુ મહાદેવ સતીને લગાવી આપે છે. કોઈ દિવસ પ્રભુ સતીને તેમના કપાળમાં તિલક કરી આપે છે. કોઈ દિવસ પ્રભુ સતીને કાનમાં ઝુમર અને કુંડલ પહેરાવી આપે છે. કોઈ દિવસ પ્રભુ સતીને પગમાં ઝાંઝર પહેરાવી આપે છે. અને આ રીતે બંને જણનું દાંપત્ય જીવન સુંદર રીતે ચાલી રહ્યું છે. બંને વિહાર કરી રહ્યા છે. સમય એવો આવ્યો છે કે એક દિવસ રામજી સીતાજીની ખોજમાં નીકળ્યા છે. વન ભટકતા આ તરફ આવ્યા છે, અને હે સીતે એમ રડી રડીને આક્રંદ કરી રહ્યા છે, પુકાર કરી રહ્યા છે. વૃક્ષોને પૂછી રહ્યા છે કે મારી સીતાને ક્યાંક જોયા છે. તે પશુ પક્ષીને પૂછી રહ્યા છે કે તમે ક્યાંક મારી સીતાને જોયા છે. આ બાજુ
મહાદેવજી જે કૈલાસના શિખર પર બિરાજમાન છે, એમણે રામચંદ્ર ભગવાનને આ રીતે વિલાપ કરતા જોયા છે, એમના દર્શન થયા છે. એટલે બે હાથ જોડીને પ્રભુ શ્રી મહાદેવે, શ્રી શંકરે, ભોળિયાનાથે શ્રી રામચંદ્ર ભગવાનને પ્રણામ કર્યા છે, એમના ચરણોમાં વંદન કર્યા છે, જય સિયારામ કર્યા છે. અને આ જોઈને સતીના મનમાં એક શક ઉપડ્યો છે. કહેવાય છે, સંતોને ગુરુજનો દ્વારા મેં સાંભળ્યું છે કે જ્યારે તમારા મનમાં કઈ જગ્યાએ કોઈક વાતનો શક એટલે કોઈ તકલીફ થાય ને, કોઈ વાતનો તમને ઉકેલ ન મળે ને, ત્યારે તમારા ગુરુજન, કોઈ મહાન સંત તમારી નજરમાં હોય, તમે ગુરુ કર્યા હોય તો એ, યા તો કોઈ સત્સંગી જીવ, સજ્જન વ્યક્તિ હોય તો તે, અને નહીં કોઈ મળે તો તમારા માતા પિતા, કોઈ વડીલ હોય તમારા ઘરમાં, તમારા પરિવારમાં, તમારા સમાજમાં, તમારી દ્રષ્ટિમાં કોઈ વડીલ હોય તમારું, તો તેની આગળ એ શંકાનું સમાધાન કરી લેવું. નહીંતર કહેવાય કે શંકારે પડીને અવળું હુજ્યું. હા, આ એક સુંદર ભજન છે. સતી દેવલ દેનારને શંકા પડે છે અને એમાંથી સતીની જે પરીક્ષા લેવાય છે. પણ હવે તો ધીરે ધીરે ભજન લોપાયમાન થયા છે. હવે તો મને લાગે ત્યાં સુધી સંત વાણી ગાવા વાળા પણ ઘણા ઓછા રહ્યા છે. તો મહારાજ રામચંદ્ર ભગવાને પ્રભુને, મહાદેવજીને નમસ્કાર કર્યા છે. મહાદેવજીએ રામચંદ્રને નમસ્કાર કર્યા છે. અને આ જોઈને સતીના મનમાં શંકા થઈ છે. એમણે વિચાર કરીને સતીએ પોતે પોતાના પતિદેવ એવા મહાદેવને એક પ્રશ્ન કર્યો છે કે તમે આ પામર મનુષ્યને વંદન કરી રહ્યા છો, તમે તો દેવોના દેવ મહાદેવ છો, અને તમે જે આક્રંદ કરીને પોતાની પત્ની માટે રડી રહ્યા છે તેના ચરણોમાં વંદન કરી રહ્યા છો. મને આ અજુગતું લાગે છે, મને આ બરાબર લાગતું નથી, મને આમાં શંકા થાય છે. એટલે મહાદેવે કહ્યું છે કે દેવી, આ જે રડી રહ્યા છે ને, આક્રંદ કરી રહ્યા છે ને, એ એમની માનવ લીલા કરી રહ્યા છે. અને અસલમાં તો એ રામચંદ્ર ભગવાન છે કે જેમણે દશરથજીના ઘરે અવતાર લીધો છે. 4 ભાઈઓ છે, એમાંના આ એક મોટા પુત્ર શ્રી રામચંદ્ર ભગવાન વિષ્ણુના અવતાર છે. અને માં સીતા એ લક્ષ્મીજીનો એક અવતાર છે. અને એ સીતા હરણ બાદ આજે પ્રભુ પોતાની લીલા પ્રગટ કરી રહ્યા છે પૃથ્વી પર. આ સાંભળીને સતીને પ્રભુ પર વિશ્વાસ નથી આવ્યો. જો બહુ મોટી વાત હોય છે કે જ્યારે સંસારમાં પતિ પત્નીના જીવનનું ગાળું ચાલતું હોય ત્યારે પતિ, મેં પહેલા જ એક ચાવી આપી હતી તમને જીવનનું, કે પતિ પત્નીને સાચો પ્રેમ કરે અને પત્ની પતિનો આદર કરે. પત્નીનો એક જ ધર્મ હોય છે પત્નીનો, કે પોતાના પતિનો આદર કરવો, એનું સન્માન કરવું. અને એ બહુ નાનકડી આમ જોવા જાવ તો વાત છે. અને જો પછી કોઈ મહામંગળા હોય તો એના માટે ઘણી મોટી વાત કહેવાય કે એ પતિનો આદર કરે. હા, આવા એક ભાઈ હતા, એમના ઘરે પાછળનો દરવાજો, પાછળનું બારણું ખરાબ. તકલીફ એવી કે રોજ જ એમને પૂછવામાં આવે કે આજે શું જમશો. આજે એવું બન્યું કે ભાઈ પોતાની ઓફિસથી મોડા આવ્યા છે, તકલીફમાં થાકી ગયા છે, ઓફિસના કામથી આવીને બેઠા છે. અને એમના ધર્મપત્નીએ આવીને કીધું પાણી પીશો. હવે જે વ્યક્તિ દૂરથી આવ્યો છે, ઘરે આવ્યો છે, ઘરનો માલિક છે, એને પૂછ્યા વગર પાણી દઈ દે ને, ન પી તો પણ શું કામ, શું વાંધો, તો પાણી પીશો. એટલે પેલા ભાઈએ કીધું કે તમે પીવડાવો તો પી લઈશું. પાણી પીધું. પછી થોડી વાર પછી ધર્મપત્નીએ પેલા ભાઈને પૂછ્યું કે તમે કહો તો હું ચા બનાવી દઉં. જાણે બહુ આજ્ઞાકારી મહામંગળા. એટલે પેલા ભાઈએ કીધું કે બનાવો ને, આદુવાળી બનાવો તો તમારી મહેરબાની.
પેલા બેને ચા બનાવીને આપી, થોડી વાર પાછી થઈ એટલે પાછા એમની પાસે સોફામાં આવીને સાઈડ પર બેઠા છે. બાજુમાં અર્ધાંગીની બેઠા છે એટલે પેલા ભાઈને અંદર જીવ લપકારા મારે છે કે નક્કી ક્યાંક નવું જૂનું થશે. દરરોજ કાંઈક ને કાંઈક નવા જૂની તો સમાચારની હોય જ. આજે એ બેને પૂછ્યું છે કે બોલો તો આજે તમારા માટે હું જમવાનું બનાવું? તમે આજે કહો ને, તમે કયો તે બનાવી દઉં. પેલા ભાઈએ કીધું છે કે એક કામ કર, દાળ ભાત બનાવો. દાળ ભાત આપણા નાનકાને ક્યાં ગમે છે? એ તો ખાતો જ નથી અને ભાવતો જ નથી. અચ્છા એવું છે. તો પેલા ભાઈએ એમ કીધું તો એમ કર ને ખીચડી કઢી બનાવી દે. ના, ખીચડી કઢી હવે કાલે તો ખાતા હતા, હવે આજે ફરી પાછી ખીચડી કઢી? તો કે તારી ઈચ્છા હોય તે બનાવ ને. ના ના, તમે કયો ને તે બનાવી દો. બેન જીત પર મહામંગળા. એટલે પેલા ભાઈએ એમ કીધું કે એક કામ કર, ભાખરી શાક બનાવી દે, રીંગણ બટાકાનું શાક મસ્ત રસાવાળું, અને ભાખરી બનાવી દે, આજે તો એ જ ખાવું છે. ના ના, રીંગણ બટાકા મને ક્યાં હદે છે. તો પેલા ભાઈનો પિત્તો ગયો અને એમણે જરાક ગુસ્સામાં કહી દીધું કે ભાઈ તારે જે બનાવવું હોય તે બનાવો, પણ ટાઈમે મને જમાડી દે, તારી મહેરબાની માં. એટલે પેલીએ કીધું એમ તો મેં ઢોકળાનું બોરેલું છે. તો જો તમે ઢોકળાનું બોર્યું હતું તો ક્યારના આમનો મગજ ને દિમાગ શું કરવા ખાતા હતા, એ વિચારથી આ વાત હું એમ જણાવી રહી છું કે ઘણી બહેનોને એવી આદત હોય છે કે બતાવે કે તમારા ભાઈ, પાછી બહેનો ભેગી થાય ને ત્યારે વાત કરે તે જાણવાની ને સમજવાની વાત હોય કે બધી બહેનો ભેગી થાય ને ત્યારે એમ કે મારે તો જરાય ચાલે નહીં હો, તમારા ભાઈ કે એમ જ મારે કરવાનું હોય, મારાથી જરાય હું કે આ ન કરાય હો, મારું જરાય ચાલે નહીં મારા ઘરમાં. અને આમ સતીએ પણ સંસારી જીવોને બતાવવા માટે આ લીલા કરી છે. સતીએ પોતે સીતાજીનું રૂપ ધારણ કર્યું છે અને શ્રી રામચંદ્ર ભગવાનની પરીક્ષા લેવાનો વિચાર કર્યો છે. શિવજીની આજ્ઞા નથી લીધી, શિવજીને પૂછ્યું નથી, અને પોતે સીતાનું રૂપ ધારણ કરીને વનમાં નીકળ્યા છે. જંગલમાં જ્યાં હે સીતે કરીને રામજી પોકાર કરી રહ્યા છે ત્યાં આગળ જઈને સતી ઊભા રહ્યા છે. અને સતીને જોઈને સીધા જ રામચંદ્ર ભગવાને બે હાથ જોડીને નતમસ્તક થઈને દંડવત પ્રણામ કર્યા છે અને કીધું છે, માં તમે અહીંયા, મારા પિતાજી ક્યાં છે? સતીને એક ધબકારો ઝુકાઈ ગયો છે. એને ખબર પડી છે સતીને કે આ તો સ્વયં વિષ્ણુના અવતાર છે. અને પોતે ત્યાંથી નમસ્કાર કરીને પાછા આવ્યા છે. આવીને ગુફામાં બેઠા છે. સતીનું આવવું અને શિવજીનું ધ્યાનમાંથી આંખ ખોલવીને જોવું, અને શિવજીએ પોતાના પત્ની એવા સતીને જોયા છે. કહેવાય છે કે જો સાંસારિક જીવો પતિ પત્ની એકબીજાને જોઈને સમજી શકતા હોય તો આ તો દેવોના દેવ મહાદેવ છે. એમણે સતીનું સ્વરૂપ જોયું છે, રૂપ જોયું છે, એમનો ચહેરો એમણે વાંચી લીધો છે અને ખબર પડી ગઈ છે કે સતીએ માનું રૂપ ધારણ કર્યું છે. આજથી સતી મા સ્વરૂપે છે. હવે એમની સાથે સંસારનું ગાડું આગળ ચલાવાય એવું નથી. એટલે પ્રભુએ પોતાના મનોમન સતીનો ત્યાગ કર્યો છે. પ્રભુએ જ્યાં ત્યાગ કર્યો છે ત્યાં આકાશમાં વીજળીના ગડગડાટ થયા છે. આ સાંભળીને, મેઘનાદ સાંભળીને સતી ગભરાયા છે અને એમણે વિચાર કર્યો છે કે ક્યાંક પ્રભુને ખબર પડી ગઈ લાગે છે કે મેં માનું રૂપ ધારણ કર્યું છે અને કંઈ અજુગતું આજે બનવાનું જરૂર. સતીએ આવીને શિવજીને પ્રણામ કરીને આસન ગ્રહણ કર્યું છે. શિવજીએ તે દિવસથી જ મા સતીને ધર્મની વાતો અને ઉપદેશ સમજાવવા માંડ્યા છે. અને એવા જ સમય વીતતા થોડા અંતરે કૈલાશ પર્વત પરથી મોટા મોટા દેવોના વિમાનો જવા લાગ્યા છે. અને આ બધા વિમાનો જ્યારે આકાશમાં ઉડી રહ્યા છે ત્યારે સતીએ એક પ્રશ્ન કર્યો છે મહાદેવને કે હે સ્વામી, હે પ્રભુ, આ બધા જ મોટા વિમાનો ઉડી ઉડીને દેવ ક્યાં જઈ રહ્યા છે? દેવો પોતાની દેવીઓ સાથે લાગે છે કે મારા પિતાજીના ઘર તરફ જઈ રહ્યા છે. ત્યારે મહાદેવે મંદ હસીને, કારણ કે પ્રભુને અંતર્યામી છે, એમને ખબર છે કે આગળ શું થવાનું છે, એટલે સતીને કહ્યું છે, જણાવ્યું છે કે હે દેવી,
આજે તમારા પિતા દક્ષ રાજાએ મોટા યજ્ઞનું આયોજન કર્યું છે અને એ આયોજનમાં આ બધા દેવી દેવતાઓને નિમંત્રણ છે અને એટલે ગાંધર્વો દેવો અને અપ્સરાઓ બધા જ તમારા પિતાના ઘરે જઈ રહ્યા છે. ત્યારે સતીએ કહ્યું છે કે આપણે જવું જોઈએ ને. મહાદેવે કહ્યું છે કે મને નિમંત્રણ નથી ને વગર નિમંત્રણે પોતાના પિતાના ઘરે કે કોઈ મિત્રના ઘરે કોઈ સંબંધીના ઘરે જવું એ ધર્મની વિરુદ્ધની વાત છે. સતીએ જીદ પકડી છે અને સંસારિક જીવો માટે આ ખાસ વાત છે કે જ્યારે તમને કોઈ જગ્યાએ નિમંત્રણ ન હોય ત્યારે ત્યાં વગર નિમંત્રણે પગ મૂકવો એ મોટું પાપ છે. બન્યું છે એવું કે સતીએ જીદ કરી છે અને પ્રભુ તેની આમે નમી ગયા છે. ઘણું ના કહેવા છતાં સતી માન્યા નથી. પિતાના ઘરે જવાની જીદ પકડી છે અને એમણે પોતે દલીલો કરી છે કે પિતાના ઘરે જવા માટે દીકરીને ક્યારેય આમંત્રણની જરૂર હોય નહીં. મારા પિતાએ આટલો મોટો યજ્ઞ કર્યો છે અને ત્યાં જવા માટે મને આમંત્રણ દેવાનું અગર ભૂલી પણ ગયા છે મારા પિતા તો મારે ત્યાં જવું જરૂરી છે. એટલે મારી બધી બહેનો ત્યાં જશે, બધા આનંદ કરશે, મારે પણ જવું છે એમ જીદ પકડી છે. પ્રભુએ મહાદેવે ભોળાનાથે પોતાના ગણોને તેમની સાથે મોકલ્યા છે અને સતી પોતાના પિયર પહોંચ્યા છે. તો આપણી સાથે ભાઈ શ્રી કથાકાર અરુણ દાદા આવ્યા છે, સુરતથી પધાર્યા છે. તો માનસીબેન એમનું સન્માન કરશે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે. મારી ફેસબુક આઈડીમાં તો કથાકાર શ્રી અરુણ દાદા રાધેશ્યામજીની મુલાકાત મેં 2 વાર લીધી છે એટલે હવે કોઈ પરિચયની જરૂર જ નથી. પણ ખૂબ જ સરસ કથાકાર છે અને મારા વોટ્સઅપ સ્ટેટસમાં પણ મેં મૂક્યું છે કે 1લી તારીખથી મતલબ 2021 અને આપણે કહેવાય શરૂઆત જ કથાથી થઈ રહી છે. તો લાગે છે આપણા બધાનું વરસ સારું જશે, કોરોનાથી મુક્તિ મળશે વહેલી. તો અરુણ દાદાને મેં નિમંત્રણ એક જ વાર આપ્યું ને તરત દાદા મારી ગયા, એ મારું સૌભાગ્ય. અને આજે અમારું ઘર પાવન થયું એના માટે ખૂબ ખૂબ આભાર કે દાદા તમે આવ્યા. તો થોડુંક એમનું સન્માન કરી દઈએ.